આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા છે। કોંગ્રેસ પ્રજામાં જઈ શકતી નથી, કાર્યક્રમો આપી શકતી નથી। આ અગાઉ પણ આદિવાસી યાત્રાની 2 વાર જાહેરાત કર્યા પછી પણ મોકૂફ કાર્યક્રમ રાખ્યા હતા અને સભાઓ સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી। અત્યારે પણ દરિયા કિનારા બચાવ કાર્યક્રમ આપ્યો છે તે કોંગ્રેસ બચાવ કાર્યક્રમ છે અને કદાચ એ પણ મોકૂફ ન રહે એવી કોઈ ગેરંટી નથી। કોંગ્રેસ એક પછી એક રાજ્યમાંથી પ્રજામાનસમાં જનસમર્થન અને જનમતથી કિનારે થતી જાય છે। કોંગ્રેસ નકારાત્મકમાં છેલ્લે કિનારે છે। જૂઠા આક્ષેપો, અપપ્રચાર અને વેરઝેર ફેલાવવામાં પણ છેલ્લે કિનારે એટલે કે છેલ્લે પાટલા સુધી એ આક્ષેપો કરે છે। કોંગ્રેસના આક્ષેપો બેબુનિયાદ છે। 21,000 કરોડ રૂપિયાનું સાગરખેડુ યોજનાનું પેકેજ અત્યારે સમગ્ર સાગરખેડુ યોજનાના સંદર્ભમાં એ વિસ્તારની જનસુવિધા અને જનકલ્યાણ માટે એ યોજના ચાલુ છે। 100 કરોડથી પણ વધુ એ લાઈફગાર્ડ હોય કે પછી સેફટી માટે હોય કે જીપીએસ મશીન હોય કે આધુનિક બોટ બનાવવા રિનોવેશન માટે હોય, એ 100 કરોડથી વધુ યોજના એ ચાલુ છે। ગયા વર્ષે 80 કરોડ રૂપિયા ડીઝલમાં સબસિડી હતી, આ વખતે 100 કરોડ રૂપિયાની ડીઝલમાં સબસિડી આપવામાં આવી છે। એટલું જ નહીં, નાની બોટને એક ડીઝલ દીઠ 15 રૂપિયા સબસિડી આપવાની પણ યોજના અમલમાં મૂકી છે। છેલ્લા 1-2 મહિનામાં 461 જેટલા માછીમારોને પાકિસ્તાનમાંથી પાછા લાવવામાં સરકાર સફળ થઈ હતી, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી। કોંગ્રેસ માત્ર ને માત્ર એ આક્ષેપો કરે છે, કાર્યક્રમો કરી શકતી નથી। એક પછી એક રાજ્યના ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ છેલ્લે કિનારે ગઈ છે। છેલ્લે દિલ્હીમાં પણ જે ચૂંટણીના પરિણામો આવ્યા એમાં પણ કોંગ્રેસની હાર થઈ હતી। હવે ગુજરાતમાં કોંગ્રેસ જાતે જ દરિયા કિનારા સુધી પહોંચી ગઈ છે।